પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મની ઘટના બની છે, જેમાં એક નવી અને ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે। આ મામલે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કિશોરે છેલ્લા 1 થી 1.5 મહિનાના સમયગાળામાં 3 થી વધુ વખત બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। પોલીસ હવે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આ કેસનો આરોપી કિશોર વયનો હોવાથી પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં તટસ્થ અને ઝડપી તપાસ કરવામાં આવી રહી છે। બાળકીના પરિવારને ન્યાય મળે તે દિશામાં તમામ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે। આ ઘટનાને લઈને પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપી સુરજીતજી મેહડુએ માહિતી આપી હતી। ગઈકાલના રોજ પોરબંદર જિલ્લા પોલીસને જાણવા મળેલ કે ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં 4.5 વર્ષની દીકરી છે અને એ દીકરીની સાથે એમના પડોશમાં રહેતા 12 વર્ષના કિશોર દ્વારા કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવેલ છે। આ જાણકારી મળતા પોલીસ દ્વારા માતા પિતાનો સંપર્ક કરી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અને તેમની જે આ સમગ્ર ઘટના છે તેમના વિશેની જાણકારી મેળવવામાં આવેલ અને ત્યારબાદ આ કાઉન્સેલિંગના આધારે માતા પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવા તૈયાર થતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની FIR રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં 4.5 વર્ષની જે દીકરી છે તે તેના પાડોશમાં રહેતા જે 12 વર્ષનો જે કિશોર છે એના ઘરે રમવા જતી હતી અને ત્યારે આશરે 1.5 મહિના પહેલા આ કોઈ જ્યારે ઘરે હાજર ન હોય બાળ આરોપીના ઘરે, ત્યારે આ દીકરીની સાથે જે બાળ આરોપી છે તેના દ્વારા તેને શારીરિક અડપલા અને દુષ્કર્મ કરવા બાબતની ઘટના ઘટેલ હતી અને તાત્કાલિક પોલીસ દ્વારા FIR રજીસ્ટર કરી અને ભોગ બનનારનું મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે તથા આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે તે હાલ ચાલુ છે।